ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 સમતલમાં ગતિ. અત્યાર સુધી આપણે સદીશોની ચર્ચા કરી. સામાન્ય સદીશો ગમે તે હોય એ અને બી આપણે ઉતારતા હતા. એમના સરવાળા, બાદબાકી, ત્યારબાદ એમનો ગુણાકાર, જે બે ટાઈપના હતા, અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર, એ જોયું. સદીશોના મૂલ્ય કઈ રીતે શોધવાના, દિશા કઈ રીતે શોધવાની, એકમ સદીશ કઈ રીતે શોધવાના, એ બધા જ વિષયની આપણે અત્યાર સુધી માહિતી મેળવી છે. હવે જે વસ્તુ આપણે ચેપ્ટર 3 માં ભણ્યા હતા, સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, એ બધા જ વિષયની માહિતી આપણે ફરી પાછા આ ચેપ્ટરમાં મેળવીશું, પરંતુ સદિશ સ્વરૂપે. સ્થાનને કઈ રીતે સદિશ સ્વરૂપે લખાય, સ્થાનાંતરને, વેગ અને પ્રવેગ, આ બધી જે કંઈ પણ સદિશ રાશિઓ છે એ સદિશ રાશિઓને તમે સદિશ સ્વરૂપે કઈ રીતે લખી શકો એ વિશેની માહિતી આપણે આ લેક્ચરમાં મેળવીશું. પહેલું જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્થાન સદિશ. સ્થાન સદિશ એટલે શું? દાખલા તરીકે હું કોઈ યામાક્ષ પદ્ધતિ વિચારું છું. આ છે કોઈ યામાક્ષ પદ્ધતિ, આ છે x અક્ષ, આ y અક્ષ, અને આ છે ઉગમ બિંદુ, આ છે ઉગમ બિંદુ. ધારો કે કોઈક કણ અહીંયા છે p, કોઈક કણ અહીંયા છે p, તો આનો સ્થાન સદિશ કઈ રીતે દર્શાવવાનો? તો ઉગમ બિંદુ એટલે શું? આપણે સંદર્ભ બિંદુ તરીકે કોને લઈએ છીએ? તો કે ઉગમ બિંદુ ઓને આપણે સંદર્ભ બિંદુ તરીકે સ્વીકારીએ છીએ. સંદર્ભ બિંદુ તરીકે સ્વીકારીએ છીએ. માટે આપણે કોઈ પણ પદાર્થની, કોઈ પણ કણની જે સ્થાન છે એ આપણે આની સાપેક્ષમાં માપીશું. કણ અહીંયા છે p બિંદુ પાસે, તો એનો સ્થાન સદિશ એટલે 1 થી, જે ઉગમ બિંદુથી કણ સુધીનું હોય. સ્થાન સદિશને આપણે દર્શાવીએ છીએ આ. ખબર પડી આ વસ્તુ? ઓકે. તો જો કોઈ કણ બિંદુ p પાસે છે તો એ કણનો બિંદુ p પાસે સ્થાન સદિશ, કણનો અથવા તો પદાર્થનો બિંદુ p પાસે સ્થાન સદિશ, બિંદુ p પાસે સ્થાન સદિશ આ. હવે આ સ્થાન સદિશને લખવાનો કેમ? સદિશ આપણને અત્યાર સુધી બધી બહુ વાર આપણે ભણી ચૂક્યા છે કે સદિશને કઈ રીતે દર્શાવવામાં આવે? ઘટકોના સ્વરૂપમાં. તો ચલો આપણે સ્થાન સદિશના પણ ઘટકો લઈએ. એના શીર્ષમાંથી હું અહીંયા x અક્ષ પર લંબ દોરું તો આ છે, આને શું કહેવાશે? આને કહેવાશે સ્થાન સદિશનો x ઘટક xi. આ ઘટક x અક્ષની દિશામાં છે એટલે એનું નામ શું આપ્યું? x. i કેરેટ x અક્ષની દિશામાંનો એકમ સદિશ. તે જ રીતે જો r ના શીર્ષમાંથી હું y અક્ષ પર લંબ દોરું તો આ ઘટક કયો કહેવાશે? સ્થાન સદિશનો y અક્ષની દિશામાંનો ઘટક. ખબર પડી આ વસ્તુ? તો સદિશ r ના શીર્ષમાંથી x અક્ષ અને y અક્ષ પર લંબ દોરતા આપણને એના ઘટકો મળશે. x અક્ષની દિશામાંનો ઘટક, y અક્ષની દિશામાંનો ઘટક. લખવાનું કઈ રીતે તમને ખબર છે? તમે સદિશ એને કઈ રીતે લખતા હતા? a = axi + ayj. અહીંયા પણ આપણે સદિશને એ જ રીતે લખવાનો છે. r = x ઘટક xi, y ઘટક yj. ખબર પડી આ વસ્તુ? તો યાદ રાખજો, જ્યારે કોઈ સદિશ દ્વિપરિમાણમાં આપેલો હોય, કોઈ સમતલમાં આપેલો હોય, ત્યારે તેને કઈ રીતે દર્શાવવાનો? r = xi + yj. r = xi + yj. x ઘટક, y ઘટક. ઓકે. જો કદાચ તમને પદાર્થ ત્રિપરિમાણમાં આપેલો હોય, 3D માં આપેલો હોય, તો એના 3 ઘટકો હશે. એ 3 ઘટકો કઈ રીતે લખવાના? r = xi + yj + zk. એટલે આ ખાસ ધ્યાન રાખજો. આ ક્યારે લખાશે? જ્યારે પદાર્થ કણ સમતલમાં ગતિ કરતો હોય, 2 ડાયમેન્શનલ મોશન. ઓકે. અને આ ક્યારે લખાશે? જ્યારે પદાર્થ ત્રિપરિમાણમાં 3 ડાયમેન્શનલ મોશન કરતો હોય ત્યારે 3 ઘટકો લખાશે. r = xi + yj + z. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે. વિદ્યાર્થીઓ, તમે સદિશને લખતા હતા આ રીતે, યાદ હોય તો કે દાખલા તરીકે r = 3 4, તો આનો મતલબ શું? કે એનો x ઘટક છે 3 અને y ઘટક કેટલો છે 4. તો હા, મારે આને આ રીતે લખી શકાય કે it is 3i + 4j. it is 3i + 4j. આ એનું એક ઉદાહરણ છે. ક્લિયર? તો યસ, આ છે સ્થાન સદિશ. હવે આગળ ચર્ચા કરીએ સ્થાનાંતર સદિશ એટલે શું?
સ્થાનાંતર સદિશ એટલે શું? ચલો સ્થાનાંતર સદિશ. ઓકે, સ્થાનાંતર સદિશ. ચલો જો આપણે બે સદિશ લઈએ. હવે દાખલા તરીકે હું આ છે લઉં છું આ x અક્ષ અને આ છે y અક્ષ. ઉગમ બિંદુ O. ધારો કે કોઈક પદાર્થ આવા પથ પર ગતિ કરે છે. ધારો કે કોઈક પદાર્થ આવા પથ પર ગતિ કરે છે. આ છે ગતિપથ. આ શું છે? ગતિપથ. એ આ દિશામાં જાય છે. ઓકે, ધારો કે કણ t1 સમયે અહીંયા બિંદુ P પાસે છે. તો t1 સમયે બિંદુ P પાસે એનું સ્થાન સદિશ કઈ રીતે દર્શાવવાનું? r1 તરીકે દર્શાવો. ખબર પડી? આ તો લખું નીચે જુઓ. t1 સમયે કણ બિંદુ P પર છે. બિંદુ P પર છે. તો તેનો સ્થાન સદિશ કેટલો થશે? તેનો સ્થાન સદિશ કેટલો થશે? ચલો એના સ્થાન સદિશને મેં શું નામ આપ્યું છે? r1. તો r1 મને લખવું હોય તો કઈ રીતે લખાય? જુઓ ફરીથી આ r1 ના હું બે ઘટક લઉં. આ થશે x ઘટક, આ થશે y ઘટક. નામકરણ કેમનું કરું છું? આને લખું છું x1 i કેરેટ પ્લસ y1 j કેરેટ. અહીંયા મેં નામ આપ્યા હતા r xi plus y છે. અહીંયા મેં સ્થાન સદિશને નામ આપ્યું છે r1, માટે હું લખું છું x1 i plus y1 j. ક્લિયર આ વસ્તુ? ઓકે, હવે કણ આગળ જાય છે, આગળ જાય છે, આગળ જાય છે, આગળ જાય છે. ધારો કે પછીના કોઈક સમયે t2 સમયે એ કણ અહીંયા p' પર આવે છે. કણ ક્યાં આવે છે? p' પર આવે છે. તો હવે આ બિંદુ પર એનો સ્થાન સદિશ કેટલો થશે? તો તમારે ઉગમ બિંદુથી એના તરફ એક સદિશ ડ્રો કરવાનો. આ થઈ જશે r. આ થઈ જશે r. ખબર પડી? આ તો આપણે લખવાનું કઈ રીતે? જુઓ t2 સમયે કણ બિંદુ p' પર છે. બિંદુ p' પર છે. તો માટે હવે એનો સ્થાન સદિશ કઈ રીતે લખાશે? હવે એનો સ્થાન સદિશ લખાશે r2 is equal to. ફરીથી એના બે ઘટક જુઓ. અહીંયાથી હું x અક્ષ પર લંબ દોરું, અહીંયાથી હું y અક્ષ પર લંબ દોરું. તો હા, આને કહેવાશે x2 અને આને કહેવાશે y2. તો કેટલું લખાશે? r2 is equal to x2i કેરેટ પ્લસ y2 j કેરેટ. ખબર પડી શું કર્યું આપણે? ચલો ફરીથી રિપીટ કરીએ. આ જે દર્શાવ્યું છે એ છે કણનો ગતિપથ, કે પદાર્થ આ રસ્તે જઈ રહ્યો છે. t1 સમયે બિંદુ P પર એનો સ્થાન સદિશ r1 x1i plus y1 છે. ત્યાર પછીના કોઈક સમય t2 એ p' પર આવે છે, જેનો સ્થાન સદિશ r2 બરાબર x2i plus y2 છે. તો જો સ્થાનમાં ફેરફાર કરો, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. તો સ્થાનાંતર એટલે શું? આ વિદ્યાર્થીઓ ખબર છે? સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર બરાબર સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનાંતર બરાબર સ્થાનમાં થતો ફેરફાર. અને સ્થાનમાં થતો ફેરફાર એટલે સૂત્ર આપણને ખબર છે, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ચલો અંતિમ સ્થાન કયું છે? p' પર. એનો સ્થાન સદિશ કયો છે? યસ, ઇટ ઇઝ r2. અને પ્રારંભિક સ્થાન કયું છે? p પર. એનો સ્થાન સદિશ કયો છે? r1. સો હિયર ઇટ ઇઝ માઈનસ r1. ખબર પડી? તો સ્થાનાંતર કઈ રીતે દર્શાવવાનું છે? સ્થાનાંતર બરાબર સ્થાનમાં થતો ફેરફાર, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, r2 માઈનસ r1. અને સ્થાનાંતરને આપણે આના વડે દર્શાવી શકીએ ડેલ્ટા r. શાના વડે દર્શાવી શકીએ? ડેલ્ટા r. ક્લિયર આ વસ્તુ? ઓકે, આગળ જોઈએ કે હજુ આપણે આનું સાદુરૂપ કઈ રીતે આપી શકીએ. જો લખીએ છીએ આપણે ડેલ્ટા r is equal to ઓકે, જો ચલો r2 બરાબર શું છે? x2i plus y2 છે. x2i plus y2 છે. ઓકે, ત્યારબાદ માઈનસ r1 એટલે શું છે? x1i plus y1 છે. પણ વચ્ચે માઈનસ ની સાઇન આવી છે એટલે પાછળના બધા જ પદોની સાઇન ચેન્જ થઈ જશે. એટલે શું લખાશે અહીંયા? માઈનસ x1i કેરેટ માઈનસ y1 j કેરેટ. ખબર પડી આ સ્ટેપ શું લખ્યું? ખબર પડી આ સ્ટેપ શું લખ્યું? ઓકે, આગળ શું કરું છું? જુઓ હવે x ઘટકોને સાથે રાખો એટલે ડાયરેક્ટ લખું છું x2i minus x1i
x2i માઈનસ x1i, તો યસ હું આને આ રીતે લખી શકું x2 માઈનસ x1i કેરેટ. ખબર પડી ને, i કેરેટ મેં કોમન કાઢી લીધા. એ જ રીતે y2j માઈનસ y1 છે એને કેવી રીતે લખી શકું y2 માઈનસ y1j કેરેટ. ખબર પડી? તો આ સ્થાન સદિશ ડેલ્ટા r, સ્થાનાંતર સદિશ ડેલ્ટા r ઇઝ ઇક્વલ ટુ x2 માઈનસ x1, એટલે કે કણના x ઘટકમાં થતો ફેરફાર, કણના સ્થાનના x ઘટકમાં થતો ફેરફાર. તો આને હું લખીશ ડેલ્ટા x વડે. તે જ રીતે y2 માઈનસ y1 એટલે કણના સ્થાનના y ઘટકમાં થતો ફેરફાર, એટલે કઈ રીતે લખાશે ડેલ્ટા y જે કેરેટ. તો આ છે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r ને કઈ રીતે લખવો. ડેલ્ટા r ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા xi કેરેટ પ્લસ ડેલ્ટા yj કેરેટ. હવે સ્થાનાંતર સદિશ છે ને, તો એની કઈ દિશા હશે, કઈ બાજુ હશે? જુઓ ધ્યાનથી આકૃતિમાં. પહેલા પદાર્થનું સ્થાન આ છે r1, ત્યારબાદ પદાર્થનું સ્થાન ચેન્જ થયું આ દિશામાં. જો મારો હાથ કઈ દિશામાં આગળ જઈ રહ્યો છે, પહેલા પદાર્થનું સ્થાન છે આ દિશામાં, ત્યારબાદ પદાર્થ જાય છે આ દિશામાં. જો હાથની મૂવમેન્ટ આમથી છે, ઓકે, r1 આ દિશામાં છે, r2 આ દિશામાં છે, તો સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા r એ આ દિશામાં છે. આને કહેવાશે ડેલ્ટા r. ખબર પડી? આને કહેવાશે ડેલ્ટા r, સ્થાનાંતર સદિશ. તો જુઓ, પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, અને આને કહેવાશે સ્થાનાંતર. એને શું કહેવાશે? સ્થાનાંતર. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે, ચલો કેટલી વસ્તુ ભણી આપણે? સ્થાન સદિશ એટલે શું, ત્યારબાદ સ્થાનાંતર સદિશ એટલે શું. હવે આપણે આગળ ભણીશું કે સરેરાશ વેગ એટલે શું. ચલો ભણીએ સરેરાશ વેગ. સરેરાશ વેગ, વિદ્યાર્થીઓ તમને સૂત્ર ખબર છે સરેરાશ વેગ એટલે શું? હા, સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ચલો સરેરાશ વેગને આપણે શાના વડે દર્શાવીશું? સરેરાશ વેગ v ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર એટલે ઉપર જ આપણે શોધ્યું છે ડેલ્ટા r, સમયગાળો એટલે ડેલ્ટા t. યસ, વેરી ગુડ. ડેલ્ટા r ની જગ્યાએ હવે હું શું લખી શકું? ડેલ્ટા xi કેરેટ પ્લસ ડેલ્ટા yj કેરેટ ડિવાઇડેડ બાય ડેલ્ટા t ડિવાઇડેડ બાય ડેલ્ટા t. ક્લિયર? સો જો હજુ મને ડિટેલમાં લખવું હોય તો v ઇઝ ઇક્વલ ટુ ઇટ ઇઝ ડેલ્ટા x અપોન ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા y અપોન ડેલ્ટા t j કેરેટ. સો v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x અપોન ડેલ્ટા t એટલે પદાર્થના સ્થાનમાં x ઘટકમાં થતા ફેરફારનો સમય દર. સ્થાનના x ઘટકના થતો ફેરફારનો સમય દર. તો એને શું કહેવાશે? વેગનો x ઘટક. એને શું કહેવાશે? વેગનો x ઘટક, સરેરાશ વેગનો x ઘટક. એ જ રીતે ડેલ્ટા y અપોન ડેલ્ટા t ને શું લખાશે? સરેરાશ વેગનો y ઘટક. અને આ છે. ખબર પડી? તો આ સૂત્ર થયો સરેરાશ વેગ. હવે વિદ્યાર્થીઓ સરેરાશ વેગ કોની દિશામાં? વેગ કોની દિશામાં હોય તમને ખબર છે? વેગ કોની દિશામાં હોય છે? સ્થાનાંતરની દિશામાં. વેગ કોની દિશામાં હોય છે? સ્થાનાંતરની દિશામાં. તો અહીં આ જે સરેરાશ વેગ છે એ સરેરાશ વેગ સ્થાનાંતરની દિશામાં હોય છે. સ્થાનાંતરની દિશામાં હોય છે. ઓકે, હવે સ્થાનાંતર આ દિશામાં છે. સરેરાશ વેગની બે મર્યાદાઓ આપણને ખબર છે. પહેલી મર્યાદા કઈ છે ખબર? સરેરાશ વેગની મર્યાદા. ઓકે, પહેલી મર્યાદા એ છે કે સરેરાશ વેગના મૂલ્ય પરથી આપણને જે તે ક્ષણે વેગ મળતો નથી. શું? જે તે ક્ષણે વેગ મળતો નથી. પ્લસ બીજી વસ્તુ આકૃતિ પરથી ખબર પડે. જુઓ, કણનો સાચો પદ તો આ છે ને, આ સાચો પદ આ છે. શું આ સ્થાનાંતર જે મેં દોર્યો એ કણના સાચા પથ વિશેની માહિતી આપે છે? નથી આપતો. હા, જુઓ, આ સ્થાનાંતર સદિશ છે, સીધી લાઈન મેં આમ ડ્રો કરી દીધી, બરાબર? તો શું આ સ્થાનાંતર આ કણના સાચા ગતિપથ વિશેની માહિતી આપે છે? ના, નથી આપતો. તો આ એની મર્યાદા કહેવાય. ઓકે, બીજું કે સરેરાશ
વેગ માટે આપણે જે સ્થાનાંતર દર્શાવીએ છીએ એ સ્થાનાંતર સાચા પથ વિશેની માહિતી મળતી નથી. સાચા પથ વિશેની માહિતી મળતી. ઓકે, તો આ બે સરેરાશ વેગની લિમિટેશન છે, મર્યાદા છે. હવે આપણને ખબર છે જે તે ક્ષણે વેગ કઈ રીતે શોધવાનો. ચેપ્ટર 3 માં આપણે એક બહુ મસ્ત ઉદાહરણ લઈ અને આખો કન્સેપ્ટ ક્લિયર કર્યો હતો કે જો સમયગાળો ખૂબ નાનો લેવામાં આવે, જેમ જેમ સમયગાળો નાનો કરતા જઈએ તેમ સરેરાશ મૂલ્ય તત્કાલીન મૂલ્યની નજીક આવતું જાય. અને જો સમયગાળો ખૂબ જ નાનો લઈએ તો એ સરેરાશ મૂલ્ય શામાં કન્વર્ટ થાય? તત્કાલીન મૂલ્યમાં કન્વર્ટ થાય. તો હવે આપણે એ ભણીશું. શું ભણ્યા અત્યારે? આમાં આપણે સ્થાન સદિશ એટલે શું, સ્થાનાંતર સદિશ એટલે શું અને સરેરાશ વેગ એટલે શું. ક્લિયર અબાઉટ ધીસ? હવે તત્કાલીન વેગ એટલે કે જે તે ક્ષણે વેગ કઈ રીતે શોધાય. વિદ્યાર્થીઓ, કન્સેપ્ટ આપણને ખબર છે. આપણે ચેપ્ટર 3 માં આપણે એક ટેબલ અને એની મદદથી આપણે સમજ્યું હતું, ગણતરી કરીને કે જો સમયગાળો નાનો લેવામાં આવે તો સરેરાશ મૂલ્ય તત્કાલીન મૂલ્યમાં પરિણમે છે. અહીંયા આપણે એક વસ્તુ ગ્રાફની મદદથી, આકૃતિની મદદથી સમજીશું. જુઓ, પહેલા પદાર્થ છે P પર, અમુક સમય પછી એ ક્યાં આવે છે? P' પર. પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, એટલે આ થયો સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર, એટલે કે એના સરેરાશ વેગની દિશા. હા કે ના? યસ. ઓકે, આ થઈ ગયો ડેલ્ટા આર. આકૃતિ હમણાં જે આકૃતિ ઉભી હતી એ છે, જુદી નથી. ઓકે, હવે જો હું સમયગાળો નાનો લઉં તો, દાખલા તરીકે હું સમયગાળો નાનો લઉં તો ઓબ્વિયસલી આ પ્રારંભિક સ્થાન P હોય તો શું અંતિમ સ્થાન અહીંયા P' પર જ આવશે? ના, સમયગાળો નાનો લઉં ને તો ચલો કદાચ જે બિંદુ છે અંતિમ સ્થાન અહીંયા આવશે. તો આ થયું અંતિમ સ્થાન P'. ઓકે, તો પ્રારંભિક સ્થાન P, અંતિમ સ્થાન P'. તો હવે સ્થાનાંતર સદિશ શું થશે? આ. હવે આને કહેવાશે સ્થાનાંતર સદિશ. ખબર પડી? આ હજુ સમયગાળો નાનો લો તો શું થશે? દાખલા તરીકે હજુ સમયગાળો નાનો લો તો બિંદુ આવે છે અહીંયા P'. પર. તો હવે સ્થાનાંતર સદિશ શું થશે? યસ, હવે સ્થાનાંતર સદિશ થશે આ રીતે. ખબર પડી? જો હજુ સમયગાળો નાનો લો વિદ્યાર્થીઓ તો જો થાય છે શું, ધીરે ધીરે જેમ જેમ હું સમયગાળો નાનો લઉં છું ને તેમ આ જે સદિશ ડેલ્ટા આર છે એ સાચા પથ તરફ ગોઠવાય છે. તો હા, જો હું સમયગાળો બહુ જ નાનો લઉં કે દાખલા તરીકે સમયગાળો બહુ નાનો છે કે જે અંતિમ સ્થાન છે એ અહીંયા છે, તો એ કેસમાં શું થશે? જો આ થઈ જશે સ્થાનાંતર સદિશ, ખબર પડી આ વસ્તુ? તો જો આ કેસમાં જે સ્થાનાંતર સદિશ છે એટલે કે જે સરેરાશ વેગની દિશા છે એ સાચા પથની દિશા દર્શાવે છે. ખબર પડી શું કર્યું? તો હા, ખાસ ધ્યાન રાખજો કઈ રીતે લખવાનું છે. જો હું લખું છું કે જો ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 એટલે કે સમયગાળો આપણે નાનો લઈએ, નાનો લેતા આપણને ખબર છે સરેરાશ મૂલ્ય તત્કાલીન મૂલ્યમાં પરિણમે છે. સરેરાશ મૂલ્ય તત્કાલીન મૂલ્યમાં પરિણમે છે. બીજી એક વસ્તુ, વેગની દિશા કઈ? સ્થાનાંતરની દિશામાં. વેગની દિશા કઈ? સ્થાનાંતરની દિશામાં. આ સ્થાનાંતરની દિશા. સમયગાળો નાનો કર્યો, આ સ્થાનાંતરની દિશા. સમયગાળો નાનો કર્યો, આ સ્થાનાંતરની દિશા. સમયગાળો હજુ નાનો કર્યો, આ સ્થાનાંતરની દિશામાં. જો તમે ખૂબ જ સૂક્ષ્મ સમયગાળો લો ને તો હજુ પણ આ બિંદુ અહીં એકદમ નજીક હોય અને એ સંજોગોમાં જો તમે બંનેને જોડતો સદિશ દોરો ને તો એ સ્પર્શકની દિશામાં હોય. કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં. તો ખાસ ધ્યાન રાખજો. હવે જે કંઈ બી બોલું છું એ ખાસ ધ્યાન રાખજો કે વેગની દિશા કઈ ગણાય છે. ઓકે, તો જે તે બિંદુએ દોરેલ સ્પર્શકની દિશા ગતિપથ
ગતિપથ પર જે તે બિંદુએ દોરેલ ગતિપથ પર જે તે બિંદુએ દોરેલ સ્પર્શકની દિશા તે બિંદુએ કણના વેગની દિશા દર્શાવે છે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. આ સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ. ઓકે, કે વેગની દિશા કઈ ગતિપથ પર જે તે બિંદુએ દોરેલ સ્પર્શકની દિશા તે બિંદુએ કણના વેગની દિશા દર્શાવે છે. ક્લિયર આ વસ્તુ? તો કન્સેપ્ટ, જો સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લેવામાં આવે તો સરેરાશ મૂલ્ય તત્કાલીન મૂલ્યમાં પરિણમે છે. એક વસ્તુ આપણે ચેપ્ટર 3 માં પ્રૂવ કરેલી છે. એટલે પહેલી મર્યાદા મેં જે લખી હતી એ થઈ ગઈ સોલ્વ. બીજી મર્યાદા જે હતી કે જો હું સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લેતો જાઉં તો જો આ સ્થાનાંતર કોની દિશામાં આવી જાય છે? કણના સાચા પથની દિશામાં ગોઠવાય છે. ક્લિયર આ વસ્તુ? ઓકે. હા, હવે જો મારે તત્કાલીન વેગ લખવો હોય તો કઈ રીતે લખવું? કે તત્કાલીન વેગ t સમય મારે લખવો હોય તો કઈ રીતે લખાય? જો v is equal to limit delta t tends to 0 delta r upon delta t. તમને સરેરાશ વેગનું સૂત્ર ખબર છે, delta r upon delta t. એમાં જો તમે લિમિટ delta t tends to 0 લો તો એને કઈ રીતે લખાશે? તત્કાલીન વેગ. ખબર પડી ગયા? ચલો આગળ હજુ એનું સાદું રૂપ કઈ રીતે આપવાનું એ જોઈએ. તો v is equal to ડેલ્ટા r. વિદ્યાર્થીઓ હમણાં જ આપણે જોયું હતું ડેલ્ટા r એટલે શું? ડેલ્ટા xi પ્લસ ડેલ્ટા yj. તો જો હું આ ડેલ્ટા r ની જગ્યાએ ડેલ્ટા xi પ્લસ ડેલ્ટા yj લખું તો હવે આગળનું પદ શું થશે? જો હું લખું છું લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x અપોન ડેલ્ટા t i ક્યારેક પ્લસ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y upon delta t j ક્યારેક. ઓકે, થોડુંક સ્ટેપ લખ્યું છે ડાયરેક્ટ. ડેલ્ટા r ની જગ્યાએ શું લખવાના છે? ડેલ્ટા xi પ્લસ ડેલ્ટા yj. બંનેને ડેલ્ટા v વડે ભાગી નાખ્યા અને પદ છૂટું પાડી દીધું છે. ઓકે, હવે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x upon ડેલ્ટા t. વિદ્યાર્થીઓ તમને ખબર છે ચેપ્ટર 3 માં આપણે આ ટોપિક ભણ્યા હતા, યાદ હોય તો. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x upon ડેલ્ટા t અને કહેવાય dx upon dt. x નું સમય t ની સાપેક્ષે વિકલન. તો અહીંયા આ પદ શું બનશે? v is equal to લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x upon ડેલ્ટા ti એટલે dx upon dt i ક્યારેક. એ જ રીતે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y upon ડેલ્ટા t એટલે dy upon dt j ક્યારેક. ખબર પડી? આ છે સ્થાનના x ઘટકમાં થતા ફેરફારનો સમય દર, સ્થાનના y ઘટકમાં થતા ફેરફારનો સમય દર. તો માટે આને શું કહેવાય ખબર? વેગનો x ઘટક. અને આને કહેવાશે વેગનો y ઘટક. આને કહેવાશે વેગનો y ઘટક. vx એટલે શું? dx upon dt. વેગનો x ઘટક સ્થાનના x ઘટકમાં થતા ફેરફારનો સમય દર. vy વેગનો y ઘટક સ્થાનના y ઘટકમાં થતા ફેરફારનો સમય દર. ક્લિયર આ વસ્તુ? તો જો વેગ v ને મેં કઈ રીતે લખ્યો? vxi પ્લસ vyj. આમ આપણે કોઈ પણ સદિશ રાશિને ઘટકો સ્વરૂપે દર્શાવી શકીએ. પહેલા મેં લખ્યું હતું r xi plus yj સ્થાન સદિશ. સ્થાનાંતર સદિશ ડેલ્ટા r બરાબર ડેલ્ટા xi પ્લસ ડેલ્ટા yj. યસ. ત્યારબાદ મેં અત્યારે આ વેગ લખ્યું છે કે વેગ v vxi plus vyj. હા, તમારે આનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે શોધાય? વેગનું મૂલ્ય v is equal to ખબર છે આપણને √vx² plus vy². વિદ્યાર્થીઓ યાદ છે ને? સદિશ નું મૂલ્ય કઈ રીતે શોધાય? a is equal to √ax² plus ay². તો એ જ રીતે v is equal to √vx² plus vy² તથા તેની દિશા વેગની દિશા theta is equal to it is tan inverse vy upon vx. clear about this? તો આ છે તત્કાલીન વેગ, તાત્ક્ષણિક વેગ. ઓકે, શું ભણ્યા આપણે? સ્થાનાંતર સદિશ, સરેરાશ વેગ, તત્કાલીન વેગ. હા, હવે પછીની રાશિ કઈ છે તમને ખબર છે? પ્રવેગ.
હા પ્રવેગ છે. તો ચલો આપણે હવે પ્રવેગ ભણીએ. ઓકે, એના માટે પહેલા હું એક આકૃતિનો વિચાર કરું. ઓકે, ચલો એક આકૃતિ દોરું છું. x અક્ષ, આ છે y અક્ષ, આ છે ઉગમ બિંદુ. દાખલા તરીકે આ છે કણનું ગતિપથ, દાખલા તરીકે આ છે કણનું ગતિપથ. કણ પહેલા અહીંયા છે બિંદુ P પાસે. ખાસ ધ્યાન રાખજો, હવે બિંદુ P પાસે આપણે હવે પ્રવેગની ચર્ચા કરીએ છીએ. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. માટે અહીંયા હું સ્થાન નહીં દર્શાવું, માત્ર વેગ દર્શાવીશ. હવે વેગ એટલે શું જુઓ, ગતિપથ પર જે તે બિંદુએ દોરેલ સ્પર્શકની દિશા તે બિંદુએ કણના વેગની દિશા દર્શાવે છે. તો ધ્યાન રાખજો, આ પોઈન્ટ જે હું ડ્રો કરું છું એ પ્રારંભમાં એ અહીંયા બિંદુ P પર છે. બિંદુ P પર હવે જુઓ પથ જે છે એ આ દિશામાં છે, કણ આ દિશામાં જઈ રહ્યો છે. તો આ બિંદુએ સ્પર્શકની દિશા એટલે કે આમ આને કહેવાશે એ બિંદુ પર વેગની દિશા v1. ખાસ ધ્યાન રાખજો, બિંદુ P પર વેગની દિશા કઈ થઈ જશે, એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. તો આ થયા v1. દાખલા તરીકે હવે કણ ગતિ કરે છે અને થોડા સમય પછી કણ આવે છે અહીંયા આ બિંદુ પાસે P' પાસે. તો આ P' પાસે એના વેગની દિશા કઈ, તો એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. આ થઈ જશે વેગ v2. એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. ખબર પડી આ વસ્તુ? તો આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, કે વેગની દિશા એટલે જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશા. આ પ્રારંભિક વેગ અને આ છે ક્લિયર અબાઉટ ધીસ. તો ચલો પહેલામાં પહેલું હવે આપણે વ્યાખ્યાયિત કરીએ કે સરેરાશ પ્રવેગ એટલે શું. પહેલામાં પહેલું આપણે વ્યાખ્યાયિત કરીએ કે સરેરાશ પ્રવેગ એટલે શું. ઓકે, ચલો કઈ રીતે લખીશું સરેરાશ પ્રવેગ જોઈએ. સરેરાશ પ્રવેગ એટલે શું, આપણને એની વ્યાખ્યા ખબર છે વિદ્યાર્થીઓ. સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો ચલો આને હું કઈ રીતે લખીશ, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે સરેરાશની નિશાની પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v અપોન ડેલ્ટા t. ડેલ્ટા v એટલે કઈ રીતે લખીશું, v2 માઈનસ v1 અપોન અહીંયા થઈ જશે કે t2 માઈનસ t1. ખબર પડી? તો આ છે સરેરાશ પ્રવેગ કઈ રીતે શોધવું. a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v અપોન ડેલ્ટા t v2 માઈનસ v1 અપોન t2 માઈનસ t1, અથવા તો ખાલી ડેલ્ટા t લખશો તો પણ વાંધો નહીં. હવે જો v2 એટલે શું, જો યાદ હોય તો આ v ઇઝ ઇક્વલ ટુ શું લખ્યા છે મેં, vxi vy છે. તો v2 લખવા હોય તો vx2i vy2j. જો v1 લખવા હોય તો vx1i vy1j. ખબર પડી? તો જો હું v2 v1 કરીશ ને તો આને કઈ રીતે લખાશે, થોડું ડાયરેક્ટ પર લખું છું. તો સદિશ a બરાબર શું લખાશે આને ખબર, ડેલ્ટા vxi કેરેટ પ્લસ અપોન ડેલ્ટા t પ્લસ ડેલ્ટા vy અપોન ડેલ્ટા t j કેરેટ. ઓકે, તો માટે સરેરાશ પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ સરેરાશ પ્રવેગનો x ઘટક વત્તા સરેરાશ પ્રવેગનો y ઘટક. ક્લિયર? ડેલ્ટા vx અપોન ડેલ્ટા t વેગના x ઘટકમાં થતા ફેરફારનો સમય દર, પ્રવેગનો x ઘટક, વેગના y ઘટકમાં થતા ફેરફારનો સમય દર, પ્રવેગનો y ઘટક. ક્લિયર? પરંતુ અગેન આ શું છે, સરેરાશ પ્રવેગ પરથી જે તે ક્ષણે પ્રવેગનું મૂલ્ય મળે નહીં. માટે આપણે શું કરવાનું, સમય ખૂબ જ નાનો લેવાનો. તો જો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ તો તત્કાલીન પ્રવેગ કેટલો મળશે, t સમયે તત્કાલીન પ્રવેગ a is equal to limit delta t tends to 0 delta v upon delta t. ખબર પડી આ વસ્તુ? તો a is equal to limit delta t tends to 0 delta v upon delta t. આને હવે હું કઈ રીતે લખું છું, જો is equal to limit delta t tends to 0 આયરા delta v upon delta t નો આન્સર આયરો. ઓકે, એ થઈ જશે delta vx upon delta t I કેરેટ પ્લસ delta vy upon delta t j કેરેટ. ઓકે, ખબર પડી આ વસ્તુ શું લખી મેં? તો હવે આને હું લખું છું કે a is equal to it is vx
dx d upon dvx upon dt I caret plus d upon dt of vy j caret. અને માટે હવે છેલ્લે લખાશે a is equal to axi caret plus ay j caret. જે છે પ્રવેગ, જે છે પ્રવેગ. ઓકે, તો ax એટલે શું? વેગના x ઘટકનું સમયની સાપેક્ષે વિકલન. ay એટલે શું? વેગના y ઘટકનું સમયની સાપેક્ષે વિકલન. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે, હા, આ જે a is equal to limit delta t tends to 0 delta v upon delta t છે, એને હું આ રીતે પણ લખી શકું કે a is equal to it is dv upon dt. તો ખાસ ધ્યાન રાખજો, a is equal to it is dv upon dt. પ્રવેગ સદિશ રાશિ છે. સદિશ રાશિ એટલે એની દિશા હોય. તો ચલો પ્રવેગની દિશા કઈ? તો પ્રવેગની દિશા, આ ખાસ ધ્યાન રાખજો આ ટોપિક. પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. આ ટોપિક, આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. એમસીક્યુ પૂછાય છે. પ્રવેગની દિશા ખાલી જગ્યા હોય છે. નીચે ઓપ્શન્સ હોય છે: વેગની દિશા, વેગમાનમાં થતા ફેરફારની દિશા, સ્થાનાંતરની દિશા. યાદ રાખજો શું સ્ટેટમેન્ટ છે? પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારની દિશા. કઈ રીતે શોધવાની? ચલો હું શોધી બતાવું છું. અહીંયા આ સિચ્યુએશનમાં પ્રારંભિક વેગ v1 આ દિશામાં છે. કરવાનું શું છે? મેથડ છે કહું છું, એ ખાસ ધ્યાન રાખજો. પહેલામાં પહેલું કોઈ એક બિંદુ ડ્રો કરવું આવી O, નામ આપી દઈએ એને O. હવે પ્રારંભિક વેગ ડ્રો કરું v1. જો આ દિશામાં છે ને, આ દિશામાં છે ને, તો આ બિંદુમાંથી હું v1 ડ્રો કરું આવી. આ v1 ડ્રો કરે, પ્રારંભિક વેગની દિશા આ છે. હવે પછીના સમય અહીંયા આવે છે, વેગની દિશા આ છે, અંતિમ વેગ. તો આ જ બિંદુ O માંથી હું અંતિમ વેગની દિશા દોરું. આ થઈ ગયો વેગ v2. ચલો ખબર પડી આ શું કર્યું? તો જો હવે થશે શું? અહીંયા આ પ્રારંભિક વેગની દિશા છે અને વેગની દિશા બદલાઈને થઈ આમ અંતિમ વેગની દિશા. ખબર પડી? પ્રારંભિક વેગ, અંતિમ વેગ. તો જો આ હાથની મૂવમેન્ટ એ ડાયરેક્શનમાં થાય છે. ઓકે, જે ફેરફાર છે એ ફેરફાર આ દિશામાં થયો. તો વેગમાં થતા ફેરફારની દિશા કઈ થશે? આ થશે વેગમાં થતા ફેરફારની દિશા, એટલે કે પ્રવેગની દિશા. એટલે કે પ્રવેગની દિશા. તો આ ખાસ ધ્યાન રાખજો. આ જે ટોપિક છે એ પ્રવેગની દિશા, વેગમાં થતા ફેરફારની દિશા. ફેરફાર કેમનો લેવાનો એ તમને આઈડિયા આવશે. તમે આ આકૃતિમાં પણ જો તમે એવી રીતની મોશન આપશો ને કે પ્રારંભિક વેગ આ દિશામાં છે, પછી વેગ આ દિશામાં થયો, તો તમને ખબર પડશે કે હા, જે પ્રવેગ છે એ પ્રવેગની દિશા આ તરફ છે. ક્લિયર અબાઉટ ધીસ? તો યાદ રાખજો, વેગની દિશા કઈ, પ્રવેગની દિશા કઈ. તો આજના લેક્ચરમાં આપણે ભણ્યા સ્થાન, સ્થાનાંતર, વેગ અને પ્રવેગ વિશે. આવતા લેક્ચરમાં આપણે એમના સૂત્રો, એના ક્વેશ્ચન્સ કેમના સોલ્વ કરવાના એ વિશેની માહિતી